હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું સુપર 50 બેચમાં. ચલો, એક વીક પૂરું કર્યું આપણે 50 માર્કની ટેસ્ટ આપી, 6 દિવસમાં 6 ટેસ્ટ આપી અને કાલે લીધી મસ્ત કોમ્પિટિશન. પ્રેમ અને સંજય વચ્ચે આપણે કોમ્પિટિશન થઈ હતી, એમાં પ્રેમ વિનર બન્યો હતો અને પ્રેમને મળ્યા હતા 1500 પોઈન્ટ. બરાબર છે? બસ એ રીતે આપણે દર વીકમાં આવી રીતે રહીશું. આખું વીક આપણે સ્ટડી કરીશું, એક્ઝામ લઈશું. સન્ડેના દિવસે આપણે મોટી એક્ઝામ આપશું 50 માર્કની અને સાંજે આપણે કોમ્પિટિશન કરશું. ઓકે, તો તમે ડેઈલી ફોલો કરજો. એટલું ધ્યાન રાખજો કે આ લોકોને એટલે સારા માર્ક આવે છે કેમ કે ડેલી ફોલો કરે છે મને, કે એ લોકો એક દિવસનું જે 20 કે એટલા માર્કનું કરાવું છું ને એ પૂરેપૂરું એ દિવસે ફિનિશ કરે છે. એટલે એ લોકોને થતું જાય છે અને છેલ્લે 50 માર્કની એક્ઝામમાં એ લોકોને બધું પાક્કું જ હોય છે ઓલરેડી. એ લોકોને ખાલી એકવાર જોવાની જરૂર પડે છે. જો તમે નહીં કરો તો તમારે 50 માર્કની એક્ઝામમાં શું આખું તે દિવસે મોઢે કરવું પડશે અને તમારે અઘરું બહુ પડશે. બરાબર છે? તો એ રીતે કરજો. આપણે વીક 2 ચાલુ કરીએ છીએ, હવે બીજા વીકમાં આવી ગયા છે, એમાં પણ આપણે આવી રીતે ફોલો કરશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. હવે એક વસ્તુ કહેવી હતી મારે કે બીજાની કોમેન્ટ આવે છે કે મારે ફકરો નથી ચલાવતો, ચોપડીમાંથી ફકરો વાંચતો નથી, એ ચલાવતો. જો એમાં શું છે કે મોટી ભાગે ક્વેશ્ચન તમારે કેવા આવે છે? મોટા ક્વેશ્ચન આવે છે. જાણે કે જોઈ લો, એક વસ્તુ તમને કહેવા માગું છું કે આપણે આ કર્યું કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમે બુકમાં જો તમારી કે 3 નંબરનું પેજ છે, એમાં સાંસ્કૃતિક વારસો કેવું છે, તમારે આખો એક ફકરો આપેલો છે. બરાબર? હવે તમે જો જાતે કરશો ને એ ફકરો 2 પેજમાં આખો ફકરો ભરીને આપ્યો છે, એક 3 નંબરના પેજ પર, 4 નંબરના પેજ પર. તમે જાતે કરવા જશો ને તમને કંઈ ખબર નહીં પડે, કંઈ ગતાગમત નહીં પડે. એવું લાગશે કે શું છે આટલું બધું, શું છે, મોઢે શું કરવાનું તમને જ ખબર નહીં પડે. તો મેં શું કર્યું છે, આ જ ફકરાના મેં મુદ્દા બનાવી કાઢ્યા કે તમે જો. હવે તમારો સવાલ ખોલો એક કે ક્વેશ્ચન નંબર, તમે 4 માર્કનો એક સવાલ છે ને, તમે એ જો, તમે ખોલીને જો એ ક્વેશ્ચન. તમારે એ 4 માર્કનો સવાલ જો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તર સમજાવો. બરાબર? તો મેં કેટલા મુદ્દા પાડ્યા એમાં? 1 2 3 4 5 કેટલા મુદ્દા છે એમાં તમે લખ્યા? 6 મુદ્દા મેં બનાવ્યા. બરાબર? તો મેં શું કર્યું, આ જ આખો સવાલ, આમાંથી એક બી વસ્તુ એવી નથી કે મેં નથી લખાઈ તમને. બધું મેં ગુજરાત સાંસ્કૃતિક વારસો ને બધું મેં તમને લખાઈ જ કાઢ્યું છે, પણ મેં એને 6 મુદ્દામાં, અલગ મુદ્દામાં તમને કર્યું છે. બરાબર? એથી ફાયદો શું થાય કે તમને આખો મોટો ફકરો વાંચો, આવો મોટો, તો તમને કંટાળી જશો ફકરો વાંચવામાં. તો એને જ મેં શું કર્યું, 6 અલગ મુદ્દામાં કર્યું. તમને શું વાંચવામાં સરળતા રહે. ખબર પડી? તો હવે હું આ ફકરો વાંચું કે ના વાંચું, કંઈ ફરક પડે છે? તમે વિચારો કે મેં આને કરાવી કાઢ્યું છે ઓલરેડી, તમે નોટમાં કરાવ્યું છે, તો મેં ફકરો ના વાંચું, શું ફરક પડશે? બરાબર છે? તો તમે ચિંતા ના કરો કે સર ચોપડી નહીં કરાવતા, ખાલી ડાયરેક્ટ લખાઈ દે છે. એવું નથી. હું તમને ચોપડીને એક લીટીમાં સવાલ બનાવું છું. હવે જો એની ઉપર શું હતું, આટલો મોટો ફકરો છે, ભારતનો સાંસ્કૃતિક વારસો છે. દેખો, જોઈ લો તમે લોકો, ચોપડી ના હોય તો, કે આ ભારતનો સાંસ્કૃતિક વારસો ત્યાંથી લઈને આખો આટલો મોટો ફકરો છે. તો આ ફકરામાંથી મેં શું કર્યું, તમારે અલગ સવાલ બનાવ્યા, 2-3 સવાલ બનાવ્યા. બરાબર? તો એમ કરીને મેં શું કર્યું, આખું 4 માર્કનું બનાવ્યું, 2 માર્કના બનાવ્યા, 1 માર્કના બનાવ્યા. તો આવી રીતે હું સવાલ બનાવું છું. તો ફકરો ના વાંચું તો બી કંઈ ફરક નથી પડવાનો. અને વાંચવા માટે શું છે, હું દરેક વસ્તુ અને છેલ્લે શું કરવાનો છું, આ ફકરો વાંચવાનો જ છું જે પણ હશે. અને તમને ફાયદો શું થશે એમાં, કે તમે જે મગજમાં હશે તમારા સવાલો, તમારે ફટાફટ રિવાઇઝ થવા લાગશે. ખબર પડે છે? તો એટલું ધ્યાન રાખજો કે આ ફકરા વાંચું કે ના વાંચું, તમારા બધા સવાલ જવાબ કવર થઈ જ જવાના છે. તો એ ચિંતા તમે કરતા નહીં બિલકુલ બી. ઓકે? અને છેલ્લે જ્યારે પાઠ પતશે ત્યારે હું આખી ચોપડી વાંચી દઈશ, તમારું બધું રિવાઇઝ થવા લાગશે. હું તમને વાંચીશ, તમને પૂછીશ કે ભાઈ તમને યાદ છે, તમારું બધું યાદ જ હશે. ઓકે? એક પણ વસ્તુ એવી નહીં હોય કે મેં આમાં રહી ગઈ હશે. ઓકે? ચલો, આજની દિવસ ચાલુ કરીએ. હવે આપણે શું થયું હતું, લાસ્ટ આ ટોપિકમાં એક સવાલ રહી ગયો હતો તો પહેલાં આપણે એ લખી દઈએ. તો 2 માર્કની બુકમાં આવી જાઓ, 2 માર્કની બુકમાં આવી જાઓ. તો 2 માર્કની બુકમાં આપણે લખ્યું હતું, ગુજરાતમાં ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે. એ સવાલ આવી ગયો તમારે? છેલ્લો સવાલ કયો છે બોલો? હા, અને એની આગળનો કયો છે? ધાર્મિક મહત્વ ધરાવતા. ઓકે, તો આપણે શું થયું હતું, ધાર્મિક મહત્વ. તો આપણે એક સવાલ રહી ગયો તો એ લખી દઈએ આપણે. જે આપણે 4 માર્કની સવાલ આવ્યો ને એમાં આવી જ ગયો છે. તમે જોજો, હું બોલીશ તમે જાતે લખવા લાગશો, એવું છે. તો લખો, ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે? ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો કયા છે?
ચલો હવે લખીએ આપણે એમાં લખો ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે. ચલો હવે એ રીતે લખજો, હું લખવાનું લખજો 1 2 એ રીતે લખજો. તમે લોકોએ પહેલામાં કેવી રીતે લખ્યું હતું 4 માર્કના સવાલમાં? આવી રીતે લખ્યું હતું ને? તો ચલો આવી જાઓ. પહેલું શું હતું એમાં 4 માર્કના સવાલમાં? જામા મસ્જિદ. તો લખી દો ભાઈ. નંબર 1 માં લખો અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ. નંબર 2 શું હતું? ઝૂલતા મિનારા. લખી દો નંબર 2 ઝૂલતા મિનારા. ઝૂલતા મિનારા. ત્રીજું શું હતું? હા જો કીધું ને, જો કેવું રેડી છે. સીદી સૈયદની જાળી. સીદી સૈયદની જાળી. પછી શું હતું? હઠીસિંગના દેરા. હઠીસિંગના દેરા. ચલો પહેલા મુદ્દો શું લખ્યું હતું બોલો તો? ગુજરાતના ઐતિહાસિક નીચે મુજબ સમાવેશ થાય છે. 4 માર્કમાં આપણે કેવું લખ્યું હતું? આપણે અમદાવાદનું અલગ પાડી દીધું અને પેલું આવે એમાં કેમ કર્યું? કેમ કે 4 માર્કનો હતો. તો આમાં આપણે બધું ભેગું લખશું. કેમ? કેમ કે આપણે એવું કીધું ગુજરાતનું પૂછ્યું છે, અમદાવાદ નથી પૂછ્યું. તો આટલું અમદાવાદનું આવ્યું. હવે બહારનું લખીએ આપણે. શું હતું બહારનું ભાઈ? પહેલું કીર્તિ તોરણ. તો એને નંબર કયો આપશો તમે લોકો? 5મો નંબર આપજો. એ પહેલો નંબર ના આપતા, એને 5મો નંબર આપજો. કે તો પહેલામાં આપણે 4 માર્કનો એટલે એવું કર્યું હતું. આમાં તો આખું ગુજરાતનું લખવાનું છે. તો 5 નંબરનું લખજો. શું છે ભાઈ? વડનગરનું કીર્તિ તોરણ. વડનગરનું કીર્તિ તોરણ. પછી શું હતું? સમ્રાટ અશોકનો શિલાલેખ. લખી દો ભાઈ. જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. પછી શું હતું? જુનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો. જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો. જુનાગઢનો મોહબ્બત ખાનનો મકબરો. ચલો એના પછી શું હતું? હા નવસારીમાં આવેલી પારસી અગિયારી. લખ્યું આગળ લખતા જો નંબર. કયો નંબર આયા? 8 નંબર છે. 8 9 આયા. હા હવે 9મો આયા. 8મો હતો ને નવસારીમાં આવેલી પારસી અગિયારી. પછી એના પછી શું હતું? પછી ના સર પેલું પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. પાટણનું સહસ્ત્રલિંગ તળાવ. એના પછી હતું પેલું મોઢેરાનું સૂર્ય મંદિર. 10 નંબર મોઢેરાનું સૂર્ય મંદિર. પછી શું હતું? પછી વિરમગામનું મુનસર તળાવ. ઓકે છેલ્લું વિરમગામનું મુનસર તળાવ. વિરમગામનું મુનસર તળાવ. થઈ ગયા બરાબર? કેટલા થયા ટોટલ? ટોટલ 11 રહ્યા સર. 11 થયા. ઓકે 11 ને કીધું લખ્યું રોમનમાં એક્સઆઈ. 9 ને લખાય IX, 10 ને લખાય X અને 11 લખાય XI. રોજ લખશો એટલે આવડી જશે, તો વાંધો નહીં આવે. ચલો થઈ ગયું. એકવાર રિવાઇઝ કરી લઈએ. ચલો સ્ટાર્ટ. ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી,
પછી સિંહના ડેરા, વડનગરનું કીર્તિ તોરણ, પછી જૂનાગઢમાં આવેલી સમ્રાટ અશોકનો શિલાલેખ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, પછી પાટણનું નવસારી નવસારીમાં આવેલી પારસી અગિયારી, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, પછી મોઢેરાનું સૂર્ય મંદિર અને વિરમગામમાં આવેલું મુનસર તળાવ. ઓકે, થઈ ગયો રેડી? વાર બી લાગી એવું આપણે એકવાર કરેલું છે એટલે થઈ ગયો ફટાફટ. ચલો હવે આવી જાઓ, 2 માર્કનું આપણે ફિનિશ કર્યું. આપણે મેળા કરતા હતા નહીં? હા સર. હા, 1 માર્કની બુકમાં આવી જાઓ. આજ તો ભરી ભરીને મેળા કરી દઈએ આપણે, બધા મેળા ફિનિશ કરી દઈએ આજે આપણે. 1 માર્કની બુકમાં આવી જાઓ, મેળા ફિનિશ કરી દઈએ આજે. 2 મેળા ફિનિશ કર્યા આપણે. હા. કયા કયા હતા? મોઢેરાનો મેળો અને બહુચરાજી. બહુચરાજીનો મેળો. મોઢેરા મેળો ક્યારે ભરાય છે ભાઈ? શ્રાવણ વદ અમાસ ક્યાં ભરાય છે? મોઢેરા ખાતે. હા, જો આપણે મેં કેવું કર્યું છે કે આપણે એક ક્વેશ્ચન 2 ક્વેશ્ચન લઈ કાઢ્યા છે. ક્યાં અને ક્યારે હું ભેગું લખું છું. જો આ ક્વેશ્ચનમાં તમારે કદાચ એક્ઝામમાં શું આવે મને ખબર નહીં, ખાલી જગ્યાએ બી આવી શકે. તેમાં એવું પૂછે ક્યાં ભરાય છે, અને પછી એવું બી આવી શકે ક્યારે ભરાય છે, અને એવું બી પૂછાય કે મોઢેરામાં કયો મેળો ભરાય છે, અને એવું બી પૂછાઈ શકે કે શ્રાવણ વદ અમાસના દિવસે કયો મેળો ભરાય છે. કોમ્પિટિશનમાં આપણે શું કર્યું, મેં ફેરવીને પૂછ્યા, બરાબર? તો એક્ઝામમાં બી એવું થઈ શકે છે. તો તમારે મુદ્દા યાદ રાખવા પડશે કે મોઢેરાનો મેળો મોઢેરામાં શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. હવે એવું યાદ રાખજો, બરાબર? સવાલ મેં એક તો બનાવ્યો છે, પણ એમાં કોઈ બી સવાલ પૂછાઈ શકે છે. ચલો, બહુચરાજીનો મેળો ક્યારે ને ક્યાં ભરાય છે? બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે. ઓકે, આગળ વધીએ હવે. ચલો, 1 માર્કના કેટલા ક્વેશ્ચન આયા થઈ ગયા છે આપણે અત્યાર સુધી? 1 માર્કના 24. 24. 2 માર્કના બોલો ને, બરાબર? 10 ના 9 10. 3 માર્કના? 3 માર્કના 3 માર્કના સર 4. અને 4 માર્કનો? 3. ઓકે, ચલો આવી જાઓ. 25. શામળાજીનો, આમાં જોડની ખાસ ધ્યાન રાખજો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો. કાળિયા ઠાકોરજીનો મેળો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? જવાબમાં લખો. શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો શામળાજીમાં કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાય છે. કારતક સુદ 11 થી 11 નહીં, આપણે 11 કહીએ એમ, 11 થી 11 આવી લખજો. 11 આપણે અંકમાં લખજો. 11 થી કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાય છે. બરાબર? મેળા તમારે બધા યાદ રાખવા પડશે, બરાબર? તમારું આજનું કામ એ જ રહેશે. જેટલા મેળા છે બધા પાકા કરી દેવા પડશે. એમાંથી 1 માર્કનું બનશે. ચલો, પણ આ પછીનો હું લખાવું છું તમને આગળ. ભાદરવી પૂનમનો મેળો. ભાદરવી પૂનમનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ભાદરવી પૂનમનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? તો જવાબમાં લખો. ભાદરવી પૂનમનો મેળો, ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં. ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. તમને ફાયદો કેવો તમને ખબર? અમુક તો આવી જ જાય. જેમ કે મોઢેરા મેળો ક્યાં ભરાય? તો મોઢેરામાં. બહુચરાજીનો ક્યાં? બહુચરાજી. આમાં જો ભાદરવી પૂનમ એટલું યાદ છે ક્યારે ભરાય? ભાદરવી પૂનમ. ખાલી શું આવ્યું? ભાદરવા સુદ, કે સુદ યાદ રાખવું પડશે. ધ્યાન રાખજો, મિક્સ થઈ જાય. અહીંયા સુદ છે અને ત્યાં વધ છે ભાઈ. શ્રાવણ વદ અમાસ આવ્યું હતું, પછી આમાં ચૈત્ર સુદ પૂનમ આવ્યું હતું. આમાં એટલે યાદ રાખજો. પાછું બોલું છું. ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે. ચલો આગળ હું લખાવું છું ભાઈ. આમાં સમજાવવા જેવું કંઈ નથી ભાઈ. શું સમજાવું કે મેળો થઈ બતાવી સમજી તો
લખતા આવજો. ભવનાથનો મેળો, ભવનાથનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ભવનાથનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? જવાબમાં લખો ભવનાથનો મેળો, ભવનાથનો મેળો ગિરનારમાં, ભવનાથનો મેળો ગિરનારમાં. રસોઈ દીર્ઘ જોઈ લેજો ભાઈ. ગિરનાર, ગિરનારમાં, ગિરનાર, ગીરી ક્યાં ગયું? ગિરનારમાં મહાવદ, મહાવદ 9 થી 12 સુધી ભરાય છે. 9 એટલે આંકડામાં લખજો, એટલે 9 થી 12 સુધી, એમ 9 થી 12 સુધી ભરાય છે. ફરી બોલું છું, ભવનાથનો મેળો ગિરનારમાં મહાવદ 9 થી 12 સુધી ભરાય છે. ચલો આગળ. તરણેતરનો મેળો, તરણેતરનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? તરણેતરનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? લખો તરણેતરનો મેળો, તરણેતરનો મેળો, તરણેતર, તરણેતર અને કૌંસમાં ભાઈ લખવું પડશે તમારે તરણેતર ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગરમાં. તરણેતરનો મેળો તરણેતર ભાઈ કૌંસમાં લખજો સુરેન્દ્રનગર. તમને એવું બી પૂછવામાં આવે વિકલ્પોમાં કે તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? વિકલ્પોમાં કદાચ તરણેતર બી આપવામાં આવે, કદાચ સુરેન્દ્રનગર બી આપવામાં આવે. તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર? કંઈ બી હોઈ શકે. તરણેતરનો મેળો તરણેતર કૌંસમાં સુરેન્દ્રનગર લખો. ભાદરવા સુદ, ભાદરવા સુદ 4 થી 6 ભરાય છે, 4 થી 6 સુધી. ભાદરવા સુદ 4 થી 6 સુધી ભરાય છે. તકલીફ પડશે તમને આજે કે નવું નવું બહુ યાદ કરવું પડશે. રોજના 2 2 3 3 મોઢે કરશો થઈ જ જશે, વાંધો નહીં આવે. હું એક્ઝામમાં પણ એવું જ પૂછીશ, બધું એક સાથે મેળા નહીં પૂછું, એક માર્કમાં થોડા થોડા પૂછીશ. સ્ટાર્ટિંગમાં પહેલાં 5 પૂછીશ, પછી બીજી એક્ઝામમાં બીજા 5 પૂછીશ. તમારા પર લોડ નહીં આવે, ચિંતા ના કરતા, બરાબર? કાલની એક્ઝામમાં પહેલાં 5 થી 5 પૂછીશ, તમારે 5 જ મોઢે કરવાના. આખું અઠવાડિયું છે આપણી જોડે, બરાબર? 15 કે 20 જેવા મેળા છે, 4 એક્ઝામમાં થઈ જશે કવર, ચિંતા ના કરતા. ચલો લખો ભડિયાદનો મેળો, ભડિયાદ, નડિયાદ નહીં, ભડિયાદ. ભડિયાદનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ભડિયાદનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? લખો ભડિયાદનો મેળો, ભડિયાદનો મેળો, ભડિયાદ, ભડિયાદ અને કૌંસમાં લખજો અમદાવાદ, અમદાવાદ. અમદાવાદમાં આપણને ખબર નહીં ક્યારે ભરાતો છે. ભડિયાદનો મેળો, ભડિયાદ, કૌંસમાં અમદાવાદ. આ ભાઈ યાદ રાખવા જેવું છે. રજબ માસ, રજબ માસની નોમ દસમ ને 11, 9, 10, 11 એ ભરાય છે. રજબ માસની નોમ દસમ અને 11, 9, 10, 11 એ ભરાય છે. રજબ માસની 9, 10, 11 એ ભરાય છે. કંઈ ખબર નહીં ભાઈ રજબ માસ શું હોય, આપણે એટલું બધું ગુજરાતીમાં એટલું બધું ખબર નહીં. આપણે અમાસ પૂનમ ખબર છે ભાઈ, 11 કરી 11 ખબર છે. રજબ માસ એ ખબર નહીં શું હોય. આપણે યાદ રાખવાની મતલબ ક્યાં આવવાનું છે આગળથી. મમ્મી પપ્પાને પૂછજો ભાઈ, મમ્મી પપ્પાને વધારે જ્ઞાન હશે આ બધું કે રજબ માસ શું હોય. ચલો નકળંગનો મેળો, નકળંગનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? નકળંગનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ચલો લખો નકળંગનો મેળો
જવાબ લખો. નકલંગનો મેળો કોળિયાક. કોળિયાક નામ છે હો ભાઈ, પૂછતા નહીં આ શું થાય એનું. નકલંગનો મેળો કોળિયાક કૌંસમાં લખી દો ભાવનગર. ભાવનગરમાં આવ્યું હશે કોળિયાક. નકલંગનો મેળો કોળિયાક કૌંસમાં ભાવનગર ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. આ સુદ વદ અમાસ પૂનમ જ્યોતિષ બની હશે લાગે. ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. હવે હવે એક થઈ ગયું બધાને. હવે કામ કરજો, પહેલો સવાલ કાઢજો, પેલો મેળાવાળો પહેલો સવાલ કાઢજો, મોઢેરાવાળો. તેમાં મેં શું કહ્યું, મોઢેરા લખાયું ને, મોઢેરાના કે જગ્યા હોય તો કૌંસમાં લખી દો મહેસાણા. મહેસાણા ક્યાંય પણ કૌંસમાં ઉપર એરો મારીને ને આમ જગ્યા હોય ને ઉપર એરો મારીને લખી દેજો કૌંસ કરીને મહેસાણા. મોઢેરા મહેસાણામાં આવેલું છે ભાઈ. આપણું મોઢેરા અમદાવાદનું નહીં ભાઈ, મોઢેરા પેલું ક્રિકેટ ગ્રાઉન્ડ છે એ નહીં, મોઢેરાનું મંદિર. પછી બહુચરાજી મહેસાણામાં આવેલું છે. એના પછીના આમાં બહુચરાજી છે ને ત્યાં બી એવું કરી દો મહેસાણા. બરાબર. આ ખાસ યાદ રાખી દઈએ, ચોપડીમાં આપ્યું છે એ બધું કરવાનું આપણે, કંઈ ગુપચાવવાનું નહીં. બરાબર, યાદ રાખી લેજો. અને 5 પૂછવાનું છે કાલે, 5 જ, પહેલાં 5. પછી શામળાજી છે, થયું શામળાજી ત્રીજામાં, એમાં લખી દો અરવલ્લી. 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 બરાબર. ત્યાં એરો મારીને સાઈડમાં ક્યાંય લખી દો. તમારે ધ્યાન રાખવું પડશે કે શામળાજી ક્યાં આવેલું છે. અરવલ્લીમાં આવેલું છે. પહેલાં બધા યાદ થઈ ગયા. મોઢેરા મહેસાણામાં, પછી બહુચરાજી મહેસાણામાં, પછી શામળાજી અરવલ્લીમાં, અંબાજી. અંબાજી બનાસકાંઠામાં આવેલું છે. બનાસકાંઠા. જો ભાઈ એવા કોઈ સર નીકળી ગયા કે બહુ ડેન્જર પેપર કાઢવું છે, લખી લો પહેલાં બનાસકાંઠા. કે બહુ ડેન્જર પેપર કાઢવું છે તો પૂછી લે આવું ભાઈ કે અંબાજી ખાલી જગ્યામાં આવેલું છે. પૂછી બી લે. આપણે રેડી રહેવાનું ભાઈ કે આપણે ટાર્ગેટ છે 90 ઉપર લાવવાનો. તો બરાબર, તો એવું પૂછી લે તો ક્યાં જવાનું. એટલે હું કરાવું છું આ કે ક્યાં આવેલું છે ભાઈ. અંબાજી બનાસકાંઠામાં આવેલું. પછી આવ્યું ગિરનાર. ભવનાથનો મેળો ગિરનાર એ છે ને. ગિરનાર આવ્યું છે જુનાગઢમાં. ગિરનાર છે જુનાગઢમાં, લખી દો જુનાગઢ. બરાબર. પછી આવ્યું તરણેતર. તરણેતર ક્યાં? સુરેન્દ્રનગર. મેં લખાઈ દીધું. તો લખાયું ને કે બાકી છે? હા, તરણેતર સુરેન્દ્રનગર. ભડિયાદ ક્યાં આવ્યું? ભડિયાદ અમદાવાદમાં. કોળિયાક ક્યાં આવ્યું? ભાવનગરમાં. થઈ ગયો આપણું અપડેટ બધા? થઈ ગયા. બસ આ ધ્યાન રાખજો, કદાચ પૂછી લે તો ભાઈ આપણે રેડી રહેવાનું. ભાઈ મોઢેરા ક્યાં આવેલું છે? તો મહેસાણામાં આવેલું છે. બરાબર. ચલો આગળ વધીએ. છેલ્લે કયો કરાય આપણે? નકલંગ. ઓકે. નકલંગ પછી આવી જાઓ માધવપુરનો મેળો. માધવપુર. માધવપુર. લખો માધવપુરનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? માધવપુરનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? લખી દો માધવપુરનો મેળો માધવપુરમાં. માધવપુરનો મેળો માધવપુરમાં. એનું અસલી ક્યાં છે ના હોય ભાઈ, શહેરની અંદર કોઈ હોય ગામમાં હોય એમ તો માધવપુર ગામ છે. હવે ક્યાં આવેલું જોઈ લઈએ. તો કૌંસમાં લખી દો માધવપુર ક્યાં આવેલું છે? પોરબંદરમાં. પોરબંદર. માધવપુરનો મેળો માધવપુર કૌંસમાં પોરબંદરમાં ચૈત્ર સુદ. ચૈત્ર સુદ 9 થી 13 સુધી ભરાય છે. ચૈત્ર સુદ 9 થી 13 સુધી ભરાય છે. 9 થી 13 સુધી ભરાય છે. બરાબર. 9 થી 13 સુધી ભરાય છે. ચલો હવે લખો વૌઠાનો મેળો. વૌઠા. વૌઠાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? વૌઠાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? લખી દો વૌઠાનો મેળો ધોળકામાં.
વૌઠાનો મેળો ધોળકામાં. ધોળકા ક્યાં આવ્યું ભાઈ? અમદાવાદમાં. આપણે અમદાવાદમાં છે. વૌઠાનો મેળો ધોળકામાં, કૌંસમાં લખી દો અમદાવાદ. માં કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. ક્યારે ભરાય? કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે. વૌઠાનો મેળો. ગયું કોઈ ગયું છે વૌઠાના મેળો? મેળામાં નહીં ગયા. અચ્છા ચલો લખો નવો સવાલ. મીરાર દાતારનો મેળો. મીરા દાતાર આવ્યું તમારે નહીં? આવ્યું ને? મીરાર દાતાર. મીરા દાતાર મીમાં છે કેમ ગયું? મીરા દાતારમાં હા આમ છે. ખાસ ધ્યાન રાખજો રસ્વ દીર્ઘઈમાં કાપી ના દે કોઈ. મીરાર દાતારનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? મીરા દાતારનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ક્યારે અને ક્યાં ભરાય છે? લખી દો. મીરા દાદાનો મેળો ક્યાં હશે ભાઈ? મીરા તો ક્યાં આવ્યું? ઉનાવા. હા, મીરા દાતારનો મેળો ઉનાવામાં, કૌંસમાં ઉનાવા ક્યાં આવ્યું છે ભાઈ? મહેસાણામાં. ઉનાવા આવ્યું છે મહેસાણામાં. ઉનાવા કૌંસમાં મહેસાણામાં રજબ માસની 16 થી 22 સુધી ભરાય છે. રજબ માસ તો જે બી હોય ખબર નહીં. રજબ માસની 16 થી 22 સુધી ભરાય છે. થઈ ગયું ભાઈ? આગળ લખો. આ તો લખ જ કરવાનું છે મેળા બધા. પછી આવશે મસ્ત મસ્ત ભણવાનું આવશે પછી. લખો ડાંગ દરબારનો મેળો. ડાંગ દરબાર. ડાંગ પછી ડેશ કરજો પછી દરબાર. ડાંગ દરબારનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ડાંગ દરબારનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? લખી દો. ડાંગ દરબારનો મેળો. ડાંગ દરબારનો મેળો આહવા. આહવા નામ છે ભાઈ, કહેશે અને કૌંસમાં લખજો ડાંગ. ડાંગ જિલ્લો છે ભાઈ. જિલ્લા નામ મોટા. આહવા કૌંસમાં ડાંગમાં ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે. ચલો હવે આવ્યું ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો. ગોળ ગધેડાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? ગોળ ગધેડાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? જવાબમાં લખી દો. ગોળ ગધેડાનો મેળો ગરબાડામાં. ગરબાડા. ગરબાડામાં. ગરબાડા ક્યાં આવ્યું છે? દાહોદમાં છે. કૌંસમાં લખી દો દાહોદ. દાહોદ. ગોળ ગધેડા મેળો ગરબાડા કૌંસમાં દાહોદમાં હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. 5મા કે 7મા દિવસે ભરાય છે. ફરી બોલું છું. ગોળ ગધેડાનો મેળો ગરબાડા કૌંસમાં દાહોદ હોળી પછીના 5મા કે 7મા દિવસે ભરાય છે. ચલો આગળ. કાર્તિકી પૂર્ણિમાનો મેળો. કાર્તિકી પૂર્ણિમા. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે? કાર્તિકી પૂર્ણિમા મેળો ક્યારે અને ક્યાં ભરાય છે? તો લખી દો. કાર્તિકી પૂર્ણિમાનો મેળો
કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ અને કૌંસમાં લખી જો ગીર સોમનાથ નહીં કહેતા આપણે ગીર સોમનાથ એમ તો સોમનાથ ક્યાં આવેલું છે ગીરમાં આવેલું છે સોમનાથ કૌંસમાં ગીરમાં કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે કારતક સુદ પૂનમ કારતક સુદ પૂનમના દિવસે ભરાય છે અને છેલ્લો મેળો 15 મેળા છે ટોટલ છેલ્લો મેળો ભાંગુરિયાનો મેળો ભાંગુરિયાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે ભાંગુરિયાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે લખી દો ભાંગુરિયાનો મેળો ક્વાંટમાં કૌંસમાં લખી દો છોટે ઉદેપુરમાં આવેલું છે છોટે ઉદેપુર ક્વાંટ છોટે ઉદેપુરમાં હોળીથી રંગ પાંચમ સુધી ભરાય છે ભાંગુરિયાનો મેળો ક્વાંટ કૌંસમાં છોટે ઉદેપુરમાં હોળીથી રંગ પાંચમ સુધી ભરાય છે તો આ હતા 15 મેળા બરાબર હું તો આમાંથી એક મેળામાં ગયો નહીં તમે ગયા છો બધા કોઈ મેળામાં નહીં ભણવામાં આવે છે શું કરીએ ભણીએ આપણું સાંસ્કૃતિક વારસો છે એમાં મેળાનું બહુ મહત્ત્વ છે મેળામાં બધા એકબીજાને મળે છે આનંદ મેળવે છે આ માટે આપણે ભણવું પડે આપણે બરાબર 15 મેળા છે ટોટલ જે ફેમસ હશે મને ખબર નહીં ક્યાં ફેમસ છે આપણે તો બરાબર તો 15 મેળા તમારે મોઢે કરવાના રહેશે કાલેની ટેસ્ટમાં રહેશે 5 મેળા ઓનલી 5 મેળા જ રહેશે બરાબર પહેલાં 5 હતા ને એમ બીજી ટેસ્ટમાં બીજા 5 ત્રીજી ટેસ્ટમાં ત્રીજા 5 એમ કરીને તમે પાક્કા થઈ જશે ખાલી 5માં પ્રેશર લેજો 5 મોઢે કરવાના છે ચલો તો આપણે 1 માર્કનું આટલું કરી કાઢ્યું આપણે બરાબર કેટલા ક્વેશ્ચન થયા 1 માર્કના હવે 1 માર્કના હવે 37 ક્વેશ્ચન છે 37 થઈ ગયા ને 37 પહોંચી ગયા આપણે ચલો હા 37 છે એક કામ કરીએ આપણે 37 એટલે 24 તમારે પહેલાં હતા તો 24 મોઢે કરી લો અને પછીના 5 એટલે 24 ને 5 પહેલાં 29 ક્વેશ્ચન તમે એકવાર જોઈ લો 5 મિનિટ આપું તમને આપણે 1 થી 29 ક્વેશ્ચન રેડી કરી લઈએ તો આપણે અહીંયા થઈ જાય તમારે ઘરે જવાની તકલીફ ના મોઢે કરવું ના પડે 1 થી 29 અહીંયા મોઢે કરી લો આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ પછી
चलो भाई बहनों चालू कर दीजिए 1 થી 29 क्वेश्चन नोटो बंद कर दो पहला चलो पहला सवाल બહુચરાજીનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે બહુચરાજીનો મેળો બહુચરાજીમાં ચૈત્ર સુદ સાથે બોલો બહુચરાજ મેળો બહુચરાજીમાં મહેસાણા પછી શ્રાવણ ચૈત્ર સુદ પૂનમના દિવસે ભરાય છે કૌંસ બોલજો બહુચરાજી ક્યાં આવ્યું છે ભાઈ મહેસાણામાં મોઢેરાનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે મોઢેરાનો મેળો મોઢેરા કૌંસમાં મહેસાણા ખાતે શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે 2 મહિના તો આપણે અહીંયા જ પાકા થઈ ગયા બરાબર પછી એટલે આપણે નહીં 2 તો અહીંયા જ આવી ગયા અને પછી તો 3 જ કરવાના રહ્યા તમારે તમે લોકો 5 કર્યા હશે બીજા ઓકે શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો ક્યાં અને ક્યારે ભરાય છે શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજી કૌંસમાં અરવલ્લીમાં કારતક સુદ 11 સુધી ભરાય છે કારતક સુદ 11 થી પૂનમ સુધી ભરાય છે ઓકે બોલ કરશો આવી જશે વાંધો નહીં ભવનાથનો મેળો ક્યારે અને ક્યાં ભરાય છે ભવનાથનો મેળો અંબાજી નહીં મેં આડું મને ખબર છે આડું પૂછ લાઈનમાં પૂછ તમે લાઈનમાં મોડે કર્યું છે મેં આડું પૂછ્યું થોડું અંબાજી તેના ભાદરવી પૂનમનો મેળો છે ભવનાથનો મેળો ગિરનારમાં જુનાગઢ પછી મહાવદ 9 થી 12 સુધી ભરાય છે હા તકલીફ પડશે થોડી મિક્સ થઈ જશે પણ બહુ મોડે કરવું પડશે તમારે એટલે કીધું 5 બસ કયા પૂછવાનું છું મોઢેરા બહુચરાજી શામળાજી ભાદરવી પૂનમનો અને ભવનાથ બસ આ 5 તમે રેડી કરીને આવજો એકદમ પક્કા બરાબર મોઢેરા અને પેલો બહુચરાજી તો રેડી જ છે પણ લાઈનમાં મોઢે જો હું આડોડું પૂછીશ તમે લાઈનમાં મોડું કરશો તો એવું ના થઈ જાય કે પછી એકબીજામાં ઘૂસી જાય ધ્યાન રાખજો ભાદરવી પૂનમનો મેળો ક્યારે ને ક્યાં ભરાય છે ભાદરવી પૂનમનો મેળો અંબાજી કૌંસમાં બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે બસ આ 5 મિનિટ આપણે બોલી ગયા એ પૂછવાના છે ચલો 5 ક્વેશ્ચન આગળથી ક્યાંય પૂછી લો જોઈએ આપણે કે તમે કેટલા પાક્કા છો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસામાં કયા શું કેન્દ્ર સ્થાને હોય છે પ્રાકૃતિક વારસામાં પ્રકૃતિ અને જ્યારે સાંસ્કૃતિક વારસામાં માનવી કેન્દ્ર સ્થાને માનવી કેન્દ્ર સ્થાને હોય છે શાંતિથી એકદમ જોડે બોલો ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે ઓકે બધું યાદ છે આ લોકોને હા કેટલી વાર થઈ ગઈ ને આપણે એકના એક ક્વેશ્ચન બહુ બનાવી કાઢ્યા વન્યજીવોની રક્ષા માટે શું કરવામાં આવ્યું છે વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદો ઘડવામાં આવ્યો છે અને છેલ્લો ક્વેશ્ચન આવડશે ને જોઈ લઈએ ને આવડે નહીં આવડતું સાંસ્કૃતિક વારસો એટલે શું સાંસ્કૃતિક વારસો એટલે માનવીએ તેના પુણે બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્યથી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું અને તેનું સર્જન કર્યું એને સાંસ્કૃતિક વારસો કહે છે ઓકે એક માર્ક તો રેડી છે આપણે 5 જ કરજો આગળ જતા નહીં
જે આગળના હતા 24 અને બીજા 3 કરવા 27 જેવા કરવાના છે તમારે 5 મેળા કહીને આવજો, બીજું આગળનું પૂછીશ. આવી જાઓ, ચલો 2 માર્કની બુકમાં આવી જાઓ. હવે તમારે અલગ અલગ જાતિઓ વિશે આવશે ભાઈ, કે કોણ કોણ ભારતમાં આવ્યા હતા રહેવા માટે, કેવા લાગતા હતા, શું ખાતા હતા, શું પીતા હતા, બધું આવશે. હવે 2 માર્કની બુકમાં આવી જાઓ. નંબર 11. હા. નંબર 11 લખો. નેગ્રીટો. નેગ્રીટો એનું બીજું નામ હતું કૌંસમાં હબસિયો. હબસિયો. નેગ્રીટો કૌંસમાં હબસી. પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. નેગ્રીટો કૌંસમાં હબસી કૌંસ પૂરો ભાઈ પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. જો હવે તમારા ચેપ્ટર ફિનિશ થવા આવ્યું છે. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે આપણે આ, કે અલગ અલગ પ્રજા આવશે તમારે. તો ચેપ્ટર સ્ટાર્ટ ક્યાંથી થયું હતું આપણે, કે આપણે વારસો શીખ્યા, બરાબર? કે વારસો એટલે શું? વારસો એટલે શું? વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બરાબર. પછી આયા વારસાના 2 પ્રકાર, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સમાજના માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. અને બીજો ભાગ હતો એનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક માનવીય પોતાના આવડત, પુણે, બુદ્ધિ, ચાતુર્ય, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું હોય કે જેનું સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો કહે છે. બરાબર. એ પ્રાકૃતિક વારસા ડિટેલમાં જોયું આપણે. શું શું આ પ્રાકૃતિક વારસામાં? નદીઓ વિશે જોયું આપણે, જેમાં આપણે મોટો ક્વેશ્ચન આ નદીઓ લોકમાતા છે. પછી હિમાલય જોયું આપણે, પર્વતો વિશે જોયું, એમાં મોટો ક્વેશ્ચન આવી ગયો. વૃક્ષો વિશે જોયું આપણે, વૃક્ષોનો આવ્યો કે પુષ્પ પ્રેમ, વૃક્ષો પ્રેમ ને બધું જોયું આપણે. પશુ પક્ષીઓ વિશે, પ્રાણીઓ વિશે જોયું આપણે, અભયારણ્ય બનાવ્યા, કાયદો કરવામાં આવ્યો. તો આટલો આપણે પ્રાકૃતિક વારસો આખો જોઈ લીધો, બરાબર. પછી ભાગ શું આવ્યો? સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસામાં શું આવ્યું ભાઈ, કે ભાઈ આપણે બધું ઘણા બધા આવ્યા, કે ઐતિહાસિક જોયા, ધાર્મિક જોયા, પ્રવાસલક્ષી જોયા. આપણે પ્રવાસલક્ષીમાં કયા હતા? પોળો કૌંસમાં વિજયનગર, પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ કૌંસમાં અમદાવાદ અને વડનગર, વડનગર. જો પાક્કું રેડી છે અહીંયા તો બધાને, બરાબર? તમે બી કરો છો ને આવી રીતે? હું અચાનક જ આવું સરપ્રાઈઝ પૂછી લઈશ કંઈ બી. તો આપણે પછી એ બતાવ્યું આપણે સાંસ્કૃતિક વારસામાં એ બધું આવ્યું. પછી આપણે આવ્યા મેળા, તમારા ફેવરેટ મેળામાં આવી ગયા. એ આજે કર્યું આપણે. 5 મેળા કરવાના છે તમારે ખાલી. અને હવે છેલ્લો પાર્ટ, આ ચેપ્ટરમાં છેલ્લો પાર્ટ આવે છે, જે છે પ્રજા વિશે. બહુ બધી પ્રજા આવશે, 8-9 જેવી પ્રજા છે. આજે પહેલી પ્રજા લઈએ છીએ આપણે નેગ્રીટો, અને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? હબસિયો. બરાબર. આટલો પાર્ટ પતી જશે તો ચેપ્ટર તમારે 5 માર્કમાં પૂછાય છે. બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરના 5 માર્ક હોય છે. 5 માર્કનું બાયફર્કેશન કેવી રીતે હોય છે? કાં તો 4 માર્ક 1 માર્ક, 4 માર્કનો મોટો ક્વેશ્ચન, કાં તો અને 1 માર્ક. 5 માર્કનું પૂછાય છે. એટલે આ હોઈ શકે, કાં તો 3-2નું કોમ્બિનેશન હોઈ શકે, 3 માર્ક 2 માર્ક, કાં તો 1 માર્કવાળા 5 હોઈ શકે. આ બધું મને પાસનું એક્સપિરિયન્સ પેપર છે એમાં જોડે, એમાંય જોઈને કહું છું કે 5 માર્ક કેવી રીતે આવે છે. 4-1નું કોમ્બિનેશન આવી શકે, 3-2નું આવી શકે, 1-1ના 5 હોઈ શકે, આ શું હોઈ શકે? 3 પછી 1-1 હોઈ શકે. હવે પડી. એટલે આપણે બધું જ કર્યું. આપણે 1 માર્કના બધા કર્યા, 2 માર્કના કર્યા, 3 માર્ક, આપણે બધું જ કવર કર્યું, કંઈ છોડ્યું નથી આપણે, બરાબર. એ લોકો કંઈ બી કોમ્બિનેશન પૂછે આપણે રેડી છીએ, બરાબર. ચલો આ છેલ્લો પાર્ટ છે, એકદમ મસ્ત કરજો, એકદમ ચાલુ કરીએ હવે. તો આવીએ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ, કેટલાક ઇતિહાસકારોના મત મુજબ, મત એટલે એમના વિચાર મુજબ, એમ એટલા ઇતિહાસકારો મત મુજબ નિગ્રો, નિગ્રો આનું પહેલા નામ શું હતું? નિગ્રો હતું. નિગ્રો કૌંસમાં હબસિયો. નિગ્રો. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ નિગ્રો કૌંસમાં શું લખ્યું? હબસિયો. આફ્રિકામાંથી ભારતમાં આવ્યા હતા. આફ્રિકામાંથી બલુચિસ્તાનના
આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા હતા. ભારતમાં આવ્યા હતા. બરાબર. પહેલો મુદ્દો શું આવ્યો? કેટલાક ઇતિહાસકારોના મત મુજબ. ઇતિહાસકારો કોણ હોય? જે આ બધું ને ઇતિહાસ કોણ બનાવે? ઇતિહાસકારો જ બનાવે. એ લોકો આપણે માથા દુખાવો કરી દીધો છે. એ લોકો શોધે એટલે આપણે ભણવું પડે. શોધતા જ ના તો ભણવું પડે. ભણવું પડશે. શું કરીએ હવે? તો જો ઇતિહાસકારો એ લોકો શું હોય, દરેક જગ્યાએ ફરતા રહે બધું શોધીને લાવે અને ચોપડીમાં લખે એટલે ચોપડી આપણને આપી દે આપણે ભણવાની. તો કેટલાક ઇતિહાસકારોના મત મુજબ નિગ્રો કૌંસમાં હબસીઓ ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારત આવ્યા હતા. દરેક પ્રજા આવશે. દરેક પ્રજામાં પહેલો મુદ્દો શું હશે? કે ક્યાંથી આવ્યા હતા. બરાબર. એક તો મુદ્દો શું હશે કે એમનું બીજું નામ શું છે? તો હબસીઓ છે. પછી મુદ્દો શું આવશે? ક્યાંથી આવ્યા હતા. બધા અલગ અલગ જગ્યાથી આવ્યા હતા. બરાબર. આ લોકો ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી બલુચિસ્તાનનો રસ્તો થઈ ભારતમાં આવ્યા. બીજો મુદ્દો નેગ્રીટો અથવા નિગ્રો જાતિ. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ કૌંસમાં લખજો હબસીઓ. ત્રણ નામ આવ્યા એમના. નેગ્રીટો, નિગ્રો, હબસીઓ. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ કૌંસમાં હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસી તરીકે ગણાય છે. ભારતના સૌથી પ્રાચીન અને સૌથી જૂના પ્રાચીન નિવાસી તરીકે ગણાય છે. પ્રાચીન નિવાસી તરીકે ગણાય છે. બરાબર. સૌથી જૂના કોણ હતા આપણા દેશમાં આવેલા? નેગ્રીટો અથવા નિગ્રો અથવા હબસીઓ. આ લોકો સૌથી જૂના હતા આપણા ત્યાં. એના પછી બીજા નવા આવવા લાગ્યા પણ આ સૌથી જૂના હતા. બરાબર. હંમેશા કોઈ બી ક્વેશ્ચનમાં એવું હશે, પહેલાં તો આપણે ક્યાંથી આવ્યા આવશે, બીજામાં શું આવશે? ચાલ આ તો આમાં જ આવ્યું સૌથી જૂના છે, બીજામાં નહીં આવે બધું. સૌથી જૂના તો એક જ હોય ને ભાઈ. પછી શું આવશે? બીજા મુદ્દામાં આવશે તેઓ કેવા લાગતા હતા? કાળા, ધોળા, લાંબા, ઊંચા, ટૂંકા, નાક કેવું હતું, એમનું મોઢું કેવું હતું, એવું બધું આવશે આપણે. બરાબર. હવે આવ્યો મુદ્દો એમનો કે નેગ્રીટો લાગતા કેવા હતા. લખો નેગ્રીટો. નવો મુદ્દો. મુદ્દા નંબર 3. નેગ્રીટો રંગે શ્યામ. આફ્રિકાના રંગે એવા જ હોય ને ભાઈ. જોયા છે ને આફ્રિકન ટીમ રમવા આવતી હોય અમુક હોય ધોળા હોય છે. નેગ્રીટો રંગે શ્યામ એટલે કાળા. શ્યામ અલ્પવિરામ 4 થી 5 ફૂટ ઊંચા. 4 થી 5 ફૂટ ઊંચા. 4 થી 5 ફૂટ ઊંચા. ફરીથી બોલું છું. નેગ્રીટો રંગે શ્યામ અલ્પવિરામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. થઈ ગયું. ચલો ફરી બોલું છું મુદ્દો. નેગ્રીટો રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આ શું છે? એમને શારીરિક લક્ષણો છે. સવાલ બી આવી શકે એક માર્કના કે નેગ્રીટોના શારીરિક લક્ષણો શું જ હતા? કે તેઓ રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને વધુ માથે વાંકડિયા વાળ ધરાવતા. હવે વળી આવો થઈ ગયો 2 માર્કનો ક્વેશ્ચન જે નેગ્રીટો વિશે હતો. બરાબર છે. તમે શું કરશો હવે? 10 તો છે જ આપણા. 11મો આવી ગયો. મોઢે કરી લો બધા. આપણે ફટાફટ રિવાઇઝ કરી લઈએ. 2 માર્ક થઈ ગયા રિવાઇઝ. 1 માર્ક ઉપર રેડી જ આપણું. 2 માર્કના કરી દઈએ આવી રીતે.
ચલો સ્ટાર્ટ કરીએ. ઓટો બંધ કરી દો. સવાલ છે, નેગ્રીડો કૌંસમાં અપસીઓ પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. કેટલાક ઇતિહાસકારોના મત મુજબ નીગ્રો કૌંસમાં હબ્સીઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવ્યા હતા. નેગ્રીટો અથવા નીગ્રોમાં હબ્સી ભારતના સૌથી પ્રાચીન નિવાસી તરીકે ગણાય છે. ત્રીજો કે નેગ્રીટો નેગ્રીટો રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. થઈ ગયો? ઇઝી છે એકદમ. આગળનો એક ક્વેશ્ચન પૂછી લો. હવે આગળના તો રેડી હશે ને એકદમ. તો એક ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી સામે. ગુજરાતના કયા કયા સ્થળોએ બૌદ્ધ જૈન ગુફાઓ જોવા મળે છે? ગુજરાતમાં વડનગર, તારંગા, પછી વડનગર, તારંગા, જુનાગઢ, ખંભાળિયા, તળાજા, શામળાજી, કોટેશ્વર, ઝઘડિયા હવે બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો નીચે મુજબ છે. દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, સોમનાથનું મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળી માતાનું મંદિર, ઉનાવા ખાતેનું મીરાદાતાનું મંદિર, જૈન તીર્થ પાલીતાણા, રણછોડરાયજીનું મંદિર અને શામળાજીનું મંદિર. આટલા છે. બરાબર. આજનો ક્વેશ્ચન, ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો કયા કયા છે? ગુજરાતના ઐતિહાસિક સ્થળો મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો નીચે મુજબ છે. અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હરસિંહના દેરા, વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, જૂનાગઢમાં મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીમાં આવેલી પારસી અગિયારી, પછી પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, મોઢેરાનું સૂર્ય મંદિર અને વિરમગામનું મુનસર તળાવ. બરાબર. આટલું છે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો. પછી એક ક્વેશ્ચન છે તમારા માટે,
આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ મહત્વની બાબતોનો સમાવેશ થાય છે? આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, કિલ્લાઓ, દરવાજા, રાજમહેલ, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો અને ઉત્ખનન કરેલા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાબરમતી આશ્રમ, દાંડી, વર્ધા, પછી શાંતિ નિકેતન વગેરે જેવા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળોને પણ સાંસ્કૃતિક વારસા તરીકે ગણી શકાય છે. છેલ્લો ક્વેશ્ચન, શું જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી અનુભવે છે? સિંધુકીર્તિ સંસ્કૃતિના પુરાતન અવશેષો મળી આવ્યા છે, જેમાં દેવી દેવતાઓની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ તથા રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ મળી આવી છે. આ ઉપરાંત મૌર્ય યુગના ઊંડા કમરની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, પછી સારનાથના ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની મૂર્તિ, કાલખંડના જૈન તીર્થંકરોની મૂર્તિ અને રાષ્ટ્રકૂટ રાજાઓ સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગર્વ સ્વાભિમાન અને અને ગૌરવની લાગણી જન્મે છે. ઓકે, એકદમ રેડી છે. બસ આજનું કામ તમારે એટલું જ રહેશે. 2 માર્કના 2 ક્વેશ્ચન કરાય એટલું મોઢે કરી લેજો અને 5 પેલા એ કરી લેજો મેળા. પેપર સ્કીમ શું રહેશે કાલની આપણે કહી દઉં તમને. આપણે 2 માર્કના 2 લખાયા ને અહીંયા, તો 12 થઈ ગયા. જોયું ને 12 હા, 12 થઈ ગયા. 3 માર્કના 4 અને 4 માર્કના 3 બધું બરાબર છે ને? હા સર, બરોબર. હા, તો તમારે કાલે એક્ઝામમાં પૂછાશે 4 માર્કના 2 પૂછાશે, બરાબર. 3 માર્કના 2 પૂછાશે, 2 માર્કના પૂછાશે, 3 પૂછાશે. સર 2 માર્કના 2 ને આજે એક જ લખાવો છે. પેલો ઐતિહાસિક વાળો લખાય હા, ને? તો એ 10 હતા અને પછી આ અચ્છા, એવું હતું. 11. હા સર. આપણે એક ગણીએ 10 થતા હા, એક હતા. ગણીને અચ્છા 10 અચ્છા. થતા. અચ્છા, ટોટલ 11 થયા આપણે? હા, ટોટલ 11 થયા સર. કન્ફર્મ ને? જોઈ લો ભાઈ હા, તમે. સર, confirm. ઓકે ઓકે ઓકે. પહેલા 9 હતા. ઓકે, ચલો ચલો પેપર સ્કીમ લખી દો. 25 બરાબર થઈ ગયા. 25 પેપર સ્કીમ આ રહેશે. અને હવેથી હું પેપર સ્કીમ રોજ નહીં લખાવું. હવેથી આ પેપર 10મા ધોરણમાં તમારી પેપર સ્કીમ ફિક્સ રહેશે. આ જ પૂછાશે 25 માર્ક ડેઈલી. અને એક જગ્યાએ લખી રાખો, આ જ પેપર સ્કીમ રહેશે. ડેઈલી લખાઈશ નહીં હવે. 1 માર્કના 5 ફાઇનલ, 2 માર્કના 3, 3 માર્કના 2, 4 માર્કના 2. 25 માર્કની આ જ પેપર સ્કીમ ફાઇનલ રહેશે. બરાબર છે? ચલો તો લેક્ચર ફિનિશ કરીએ આપણે અહીંયા. થોડું આજ તો ભાઈ એટલું બધું ઇઝી જ છે. પહેલો દિવસ હતો એટલે આપણે થોડું શાંત રાખી, ધીમે ધીમે આપણું અઘરું થશે. ઓકે, ચલો તો લેક્ચર ફિનિશ કરીએ અહીંયા. કાલે ફરીથી મળશું. ટેસ્ટ બરાબર આપજો, મેળા મસ્ત મોઢે કરજો. અને આપણે કાલથી બીજે કી જાતિ કરશું. ઓસ્ટ્રેલોઇડ, મોંગેલોઇડ ઘણા બધા છે, એ બધા આપણે જાતિ કરશું. ચલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.